માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં કૌભાંડ હોવાનો આક્ષેપનો મામલો માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાલભાઈ ખેરે આક્ષેપને ગણાવ્યો પાયાવિહોણો. પોતાના મંડળીને ખરીદીની તક ન મળી હોવાથી વિઘ્ન સંતોષી લોકોએ કર્યા આક્ષેપ. આ બધા આક્ષેપ અને પ્રતિ આક્ષેપો વચ્ચે મીડિયાના અહેવાલના પગલે તંત્ર થયું દોડતું. ગુજ કોમાસોલ અધિકારી પહોંચ્યા માર્કેટિંગ યાર્ડ માંગરોળ. ભરત બારોટ અધિકારીએ મીડિયા સાથે કરી વાતચીત. નવોદી તાલુકા સંઘનું સેન્ટર કરાયું બંધ. તમામ મગફળીના લેવાશે સેમ્પલ. શંકાસ્પદ કામગીરી થતા હોવાનું કબૂલ્યું. સોમવારે તપાસ સમિતિ કરશે યાર્ડની તપાસ. હજી તમે શું કહ્યું તમારા ઉપર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે જ્યાં ખરીદી વાલભાઈ મારી ઉપર આક્ષેપો લગાવવામાં નથી આવ્યા, એજન્સી ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હું તો અહીંયા એપીએમસી નો ચેરમેન છું. ચેરમેનના નાતે હું દેખરેખ આ ચારે મંડળીમાં ખેડૂતોને સંતોષ મળે, ખેડૂતોનો માલ વ્યવસ્થિત જોખાય, ખેડૂતોનો વધારે વધારે પોષણ ભાવ મળે, એને મેનેજમેન્ટ અને દેખરેખ અમે રાખીએ છીએ. એજન્સીઓ અલગ કામ કરે છે. બહારથી મંડળી આવે છે અને ખરીદી કરવાનો એવો આક્ષેપ છે, તો એ બાબતે તમે શું કહેશો? તદ્દન વાત પાયા વિહોણી અને ખોટી છે. માંગરોળ તાલુકામાં જ્યાં 4 સેન્ટરો હાલે છે, ચારે 4 સેન્ટરોમાં વ્યવસ્થિત કામ થાય છે, ખેડૂતોને વ્યવસ્થિત સંતોષ મળે છે અને ક્યાંયથી કોઈ એક બોરી પણ બહારથી આવતી હોય તો એ સાબિત કરી બતાવે. એ લોકોનો એટલે આક્ષેપ છે એ તદ્દન પાયા વિહોણા અને ખોટા છે અને એને આ ચારે 4 મંડળીઓ વતી એપીએમસી ના ચેરમેન તરીકે હું આક્ષેપોને નકારું છું. એ લોકોનો એવો પણ આક્ષેપ છે કે ગેરકાયદેસર મંડળીઓ છે અને ગેરકાયદેસર મતદારો છે. આ બાબતે શું કહેશો? એ તો હવે ચૂંટણી આવે અને ચૂંટણીમાં કોણ ગેરકાયદેસર કોણ રેગ્યુલર છે એ ચૂંટણી તારે બતાવશે.